કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણના તાસ 12માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11મા તાસમાં આપણે તરલમાં દબાણ યાદ કરો, જરાક યાદ કરી લઈએ. તરલ કોને કહેવાય? જે વહી શકે છે તેને તરલ કહેવાય. પ્રવાહી વાયુ. ઘન પદાર્થ અને તરલ પદાર્થના દબાણમાં શું તફાવત? ઘન પદાર્થ સપાટી પર દબાણ લગાડે છે. તરલ પદાર્થ જે પાત્રમાં ભરવામાં આવ્યો હોય એ પાત્રની દિવાલ અને સપાટી પર દબાણ લગાડે છે. પછી ઉત્પ્લાવકતા જોયું. પ્રવૃત્તિ યાદ કરો. પાણીની બોટલને ડુબાડવાની પ્રવૃત્તિ. પ્રવૃત્તિના આધારે વ્યાખ્યા યાદ કરો. વ્યાખ્યાના અક્ષરોને ગોખો નહીં કે ભાઈ જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તે તરલ દ્વારા તે પદાર્થ પર ઉપરની દિશામાં, ઉર્ધ્વ દિશામાં એક બળ લાગે. આ બળને ઉત્પ્લાવક બળ કહેવાય. અને તરલમાં જે આ ગુણધર્મ છે એને ઉત્પ્લાવકતા કહેવાય, જેને આપણે એક આકૃતિ દ્વારા જોયું. ત્યાર પછી આર્કિમિડીઝનો સિદ્ધાંત જોયો હતો. ભાઈ જ્યારે કોઈ અદ્રાવ્ય પદાર્થને તરલમાં અથવા તો પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે એના ઉપર કેટલું ઉત્પ્લાવક બળ લાગશે? તો એના ઉપર એટલું ઉત્પ્લાવક બળ લાગશે કે એને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું. એટલે સ્થળાંતર પાત્ર અને એક અદ્રાવ્ય પદાર્થને ડુબાડો એટલે ઉપર ચડે. એ બે આકૃતિની મદદથી આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંત જોયો હતો. હવે આ તાસમાં આગળ આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંત હજી જોઈએ કે ભાઈ એક રબર લો અને રબર સાથે એક અદ્રાવ્ય પદાર્થ અથવા તો પથ્થરને બાંધો. અદ્રાવ્ય પદાર્થ અથવા પથ્થરને બાંધો અને એને આ રીતે આમ લટકાવો છો ત્યારે જે રબરની લંબાઈ છે એ માપો. આ લંબાઈ માપો. ફરીવાર શું છે આર્કિમિડીઝનો સિદ્ધાંત જે જુઓ તો ભાઈ એક પથ્થર અથવા તો અદ્રાવ્ય પદાર્થ એને રબર આરે બાંધો અને રબરને લટકાવો એટલે એની જે લંબાઈ થાય ને એ લંબાઈ માપો. પછી એ જ પથ્થરને એ રબર સાથે કોઈ તરલ ભરેલા પાત્રમાં આ રીતે ડુબાડો, અથવા તો પાણી ભરેલું પાત્ર, પાણી તરલ છે, પાણી ભરેલા પાત્રમાં ડુબાડો અને રબરની લંબાઈ માપો. આને L1 આપો, આને L2 આપો. હવે હું તમને કહું ભાઈ L1 ખાલી જગ્યા L2 તો હું મૂકું બરાબર લેસ ધેન કે મોર ધેન? શું મૂકવું પડશે? 3 માંથી શું આવશે? તો ભાઈ L1 છે મોર ધેન L2. આ લંબાઈ વધુ છે, આ લંબાઈ ઓછી છે. એનું કારણ શું? શા માટે L2 ઘટી? તો ભાઈ અહીંયા જે પથ્થરનું વજન છે, આને સમજો ખાસ. અહીંયા જે પથ્થરનું વજન છે એના કરતાં અહીંયા પથ્થરનું વજન છે એ આમ ઘટે. કારણ કે તરલ દ્વારા ઉર્ધ્વ દિશામાં જે બળ લગાડ્યું, ઉત્પ્લાવક બળ જે લાગ્યું, ઉત્પ્લાવક બળને કારણે એનું વજન ઘટે, તેની લંબાઈ ઘટે. કારણ કે એના વજન જેટલું લંબાઈ ઉપર આ બળ લગાડશે, આ પદાર્થ એના વજન જેટલું આ રબર ઉપર બળ લગાડે તેની લંબાઈ વધે. અહીં વજન ઘટે છે એટલે ઓછું બળ લાગે છે એટલે L2 ઘટે, લંબાઈ ઘટે. એ પણ આર્કિમિડીઝનો પ્રયોગ છે. પણ આ લંબાઈ ઘટવાના સંદર્ભમાં છે. મેં સ્થળાંતર પાત્રવાળો પ્રયોગ એટલે લીધો કે તમને સમજાય કે વિસ્થાપિત કરેલા તરલના વજન જેટલું હોય. એ સમજાય એટલા માટે એ પ્રયોગ લીધો. સોંપડી ભલે નથી આપ્યું પણ મેં એ પ્રયોગ એટલા માટે તમને સમજાવ્યો. બે ઉપર ચડે ઈ અને આ એટલા માટે સમજાવ્યો કે તમને સમજાય. ચોપડી આ પ્રયોગ આપ્યો છે કે લંબાઈમાં વધારો ઘટાડો થાય, જે એમ બતાવે છે કે એ પદાર્થ પર ઉત્પ્લાવક બળ લાગે છે. હવે આર્કિમિડીઝ આવ્યો છે તો આર્કિમિડીઝ વિશે જાણો. આર્કિમિડીઝ ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે, ગણિત ક્ષેત્રે ખૂબ પ્રયોગો કર્યા, જેને ભૌતિક વિજ્ઞાનના પિતા કહેવામાં આવે આર્કિમિડીઝને. આર્કિમિડીઝ જે છે
આર્કિમિડીઝ. આર્કિમિડીઝને ભૌતિક વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે, ફાધર ઓફ ફિઝિક્સ કહેવામાં આવે છે. એને આ શોધ કઈ રીતે કરી? તો એક નાવાના ટબમાં જ્યારે એ બેઠા ત્યારે નાવાના ટબમાંથી પાણી વહેવા લાગ્યું. યાદ કરો, આપણે ઘણી વખત આપણે ક્યારે નાના બાળકને તગારામાં પાણી ભરી, એ તગારું જો આખું સલનું ભર્યું હોય ને એમાં બાળકને બેસાડીએ તો શું થાય છે? આપણને ખબર છે શું થાય છે. બાળકે વિસ્થાપિત કરેલું પ્રવાહી દૂર એની બહાર તગારાની બહાર જશે, વહેવા લાગશે. એમ જ્યારે આર્કિમિડીઝને બન્યું ત્યારે એ યુરેકા કરતા દોડવા લાગ્યા. યુરેકાનો અર્થ થાય મેં શોધી કાઢ્યું. યુરેકાનો એ અર્થ થાય શોધી કાઢ્યું, મેં શોધી કાઢ્યું, એવો અર્થ થાય. અને શોધી કાઢ્યું એટલે આ કે ભાઈ જ્યારે કોઈ અદ્રાવ્ય પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે એના પર લાગતું ઉત્પ્લાવક બળ એને વિસ્થાપિત કરેલા, એને ખસેડેલા તરલના વજન જેટલું હોય. બહુ સિમ્પલ પ્રયોગ. મેં કીધું હમણાં કે તગારું પાણીનું ભરી દો આખું, અને એમાં આપણે નાના બાળકને નાહવા માટે બેસાડીએ તો એ બાળક પ્રવાહીનું શું કરશે? વિસ્થાપિત કરશે, એટલું એનું વજન ઘટી જશે. તો આ આર્કિમિડીઝે આ સિદ્ધાંત શોધ્યો, જેને અલગ અલગ 3 પ્રવૃત્તિ દ્વારા મેં તમને સમજાવ્યો. સોપડી એક જ આપી છે, આ રબરની દોરી વાળો. આપણે 3 પ્રવૃત્તિ દ્વારા સમજ્યા. પછી આગળ આલો કે આર્કિમિડીઝે બીજું શું શોધ્યું? તો સૌથી વધુ ઉચ્ચાલનનો સિદ્ધાંત, ગરગડી, ઢાળ, ઉચ્ચાલનનો સિદ્ધાંત શોધ્યો. ઉચ્ચાલનનો સિદ્ધાંત છે. ગરગડી, ઢાળ, સ્ક્રૂ, જે સાદા યંત્રો છે ને, સાદા યંત્રો અને જટિલ યંત્રોમાં ખાસ ઉચ્ચાલનનો સિદ્ધાંત યાદ કરો. ઉચ્ચાલનનો સિદ્ધાંત શું છે? ભાર ગુણ્યા ભાર અંતર બરાબર પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળ અંતર. ભાર ગુણ્યા ભાર અંતર બરાબર પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળ અંતર. જૂના પુસ્તકોમાં આ સિદ્ધાંત સાબિતી સાથે ભણવાનો આવતો, પણ આ સિદ્ધાંત આપણે વ્યવહારમાં બહુ ઉપયોગ કરીએ છીએ. એમાં 3 વસ્તુ: આધાર બિંદુ, ભાર, પ્રયત્ન બળ, ભાર ભુજાન, પ્રયત્ન બળ ભુજાન, આવું બધું આવે. તમે નાના ધોરણમાં ભણ્યા છો કે હાણસીમાં આધાર બિંદુ, 2 પાંખડાને જોડતું બિંદુ એ આધાર બિંદુ છે. એની કરતાં જે પકડવાના પાંખ્યાની લંબાઈ વધારે આપી, જેથી કરીને આપણે કોઈ તપેલી કે પકડવીને આમ લઈ જવી હોય તો આપણે સરળતાથી લઈ જઈ શકીએ. જો ઓછી આપવામાં આવે તો આપણે વધારે બળ લગાડવું પડે. આવી ઘણી બધી શોધ આર્કિમિડીઝે કરી અને વિજ્ઞાન જગતમાં એક બહુ મોટું નામ બનાવ્યું. ઉચ્ચાલનનો સિદ્ધાંતને લઈને એની શોધ બહુ મહત્વની છે. તો ફરીવાર આર્કિમિડીઝનો સિદ્ધાંત, અત્યારે આપણે ઉચ્ચાલનનો સિદ્ધાંત નથી આવતો, પણ આપણે જે ભણ્યા એ આર્કિમિડીઝનો સિદ્ધાંત શું આવે છે? તો ભાઈ એ આર્કિમિડીઝનો સિદ્ધાંત એમ કહેવા માંગે છે કે કોઈ પણ પદાર્થ તરલમાં હળવો કેમ લાગે એનો જવાબ આપ્યો એને. એનો જવાબ પણ કેટલો હળવો લાગશે એનું મૂલ્ય ગણીને આપી દીધું કે ભાઈ જેટલું તરલને વિસ્થાપિત કરશે એ તરલનું વજન જેટલું ઉત્પ્લાવ બળ એના ઉપર લાગશે. અને એના સિદ્ધાંતની વ્યવહારિક ઉપયોગિતા ઘણી બધી છે કે ભાઈ સબમરીન હોય, સબમરીન અને એની ડિઝાઇન નક્કી કરવામાં લેક્ટોમીટર દ્વારા શુદ્ધતા માપવામાં, દૂધની શુદ્ધતા માપવામાં, હાઇડ્રોમીટર દ્વારા પદાર્થની ઘનતા માપવામાં એનો ઉપયોગ થાય. એટલે આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ પણ ઘણી બધી જગ્યાએ છે. આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ પણ, એ સિદ્ધાંતનો ઉપયોગ ભણતા પહેલા આપણે થોડીક બીજી રાશિઓ વિશે જોઈ લઈએ. તો સૌથી પહેલા ઘનતા. જો એવું સોપડીના ક્રમને એટલે નથી અનુસર્યો. સોપડી એ પહેલા ઉત્પ્લાવકતા આપ્યું, પછી પદાર્થ પાણીમાં ડૂબે અને તરી જાયની વાત કરી, પછી આર્કિમિડીઝનો સિદ્ધાંત આપ્યો, પછી સાપેક્ષ ઘનતા આપી, ઘનતા અને સાપેક્ષ ઘનતા પછી આપ્યું. તો
તો વિદ્યાર્થી મિત્રો પદાર્થ પાણીમાં ડૂબી જાય અને તરે એ માટે ઘનતા અને સાપેક્ષ ઘનતાનો સંદર્ભ આવે. જે પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હોય એ તરે, વધુ હોય એ ડૂબી જાય. તો પેલા ઘનતા વિશે આપણે ખબર હોવી જોઈએ. એટલે સોપડીએ જે ક્રમ આપ્યો હું એ ક્રમમાં આપું છું કે જે તમને સમજવામાં સરળતા રહે. અને આર્કિમિડીઝના સિદ્ધાંતને આપણે હારો એટલે લઈ લીધો કે ઉત્પ્લાવક બળ આવી જાય પહેલા તો કેટલું લાગે એ આર્કિમિડીઝે કીધું એ પણ આવી જાય. એટલે આપણે એના સંદર્ભને ટાંકીને હાલીએ છીએ. તો તમને કદાચ એવો પ્રશ્ન થાય છે તો આર્કિમિડીઝના સિદ્ધાંતની ઉપયોગિતા કેમ પાછળ લઈ ગયા? એટલા માટે પાછળ લઈ ગયા કે એ ઉપયોગિતા છે એ ઘનતા પર આધારિત છે. આપણે એવો શબ્દ આવે કે ભાઈ હાઇડ્રોમીટર નામનું એક સાધન આપ્યું. હાઇડ્રોમીટર નામનું સાધન છે એ પદાર્થની ઘનતા માપે છે. તો ઘનતા વિશે તો આપણે ખ્યાલ હોવો જોઈએ. સબમરીનની ડિઝાઇન તૈયાર કર્યું તો એ ડિઝાઇનમાં ઘનતાનો ઉપયોગ કરવો પડે, ઘનતા સાપેક્ષ ઘનતાનો. તો એના વિશે તો ખબર હોવી જોઈએ. એટલે ઉપયોગને પાછળ લઈ ગયા. જે મુદ્દો જેની સાથે અનુબંધ બાંધતો હતો એને આપણે હારે લઈ લીધો. તો પેલા ઘનતા, બરાબર, ઘનતા જોજો. ઘનતાની બે વ્યાખ્યા છે. એક વ્યાખ્યા એ છે કે ભાઈ પદાર્થના એકમ કદ દીઠ દળને ઘનતા કહે છે. જોજો પહેલી વ્યાખ્યા કે ભાઈ પદાર્થના એકમ કદ દીઠ દળને ઘનતા કહે છે. બીજી વ્યાખ્યા લખું છું કે ભાઈ પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે. બે વ્યાખ્યા તમારી સમક્ષ લખી. આ સોંપડીની છે, વધારે આ પૈકી કરજો. પદાર્થના એકમ કદ દીઠ દળને ઘનતા કહેવામાં આવે. કોઈ પદાર્થ હોય, માની લો આ પદાર્થ છે, એનું એકમ કદ દીઠ દળ એને ઘનતા કહેવામાં આવે, અથવા તો એનો આનું દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહેવામાં આવે. તો તમે એનું સૂત્ર યાદ કરો. આપણે આ જ પાઠમાં જોયું અગાઉ કે વ્યાખ્યા ઉપરથી સૂત્ર એકમ કરીને જે રાશિ આવે એ છેદમાં, પછી જે રાશિ આવે એ અંશમાં, બરાબર ઘનતા. તો ઘનતાનું સૂત્ર છું દળના છેદમાં કદ. ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ, જેને ઘનતાને રો વડે દર્શાવે. પી જેવી સંજ્ઞા રો, દળને એમ ને કદને વોલ્યુમ વી. એટલે ઘણી વખત આવું સૂત્ર આવે એનું, રો બરાબર એમ છેદમાં વી. હવે એનું એકમ લખીએ તો ભાઈ ઘનતાનો એકમ છે, દળનો એકમ કિલોગ્રામ, એસઆઈ એકમ, અને કદનો એસઆઈ એકમ મીટરનો ઘન. એટલે એનો એકમ છો કેજી પ્રતિ ઘન મીટર. એને બીજી રીતે એમ લખવામાં આવે કેજી ઇન્ટુ મીટર ને -3 ઘાત. નાનો એકમ છે એ થશે આઈ થઈ કે કેજી ઇન્ટુ સેન્ટીમીટર નો -3 ઘાત, અથવા ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ને -3 ઘાત. કિલોગ્રામનો નાનો ગ્રામ અને મીટરનો નાનો સેન્ટીમીટર આ થઈ શકે. તો પેલા ઘનતા વિશે જોઈ લો. ઘનતા વિશેની સમજૂતી આવી ગઈ, જે તમારા નાના ધોરણમાં આવી ગઈ છે કદાચ, પણ ફરી વાર જોઈ લો. ભાઈ પદાર્થના એકમ કદ દીઠ દળને ઘનતા કહેવાય, અથવા તો દળ અને કદના ગુણોત્તરને. બે વ્યાખ્યા ઉપરથી સૂત્ર બને. જયારે ગુણોત્તર શબ્દ કહેતા પહેલી રાશિ અંશમાં, બીજી રાશિ છેદમાં. તો પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહેવાય છે. તો એ પણ બની ગયું. એકમ કરીને જે રાશિ છેદમાં, પછી જે રાશિ અંશમાં. તો બે વ્યાખ્યા પ્રમાણે સૂત્ર બને. ઘનતા બરાબર દળના છેદમાં કદ, માસ અપોન વોલ્યુમ. ઘનતા બરાબર પહેલો પછી એકમ, દળનો એકમ કિલોગ્રામ અને કદનો એકમ ઘન મીટર. કદ એટલે આમ ગણો તો ઘનફળ ગણે. તમે ગણિતમાં અગાઉ ભણીને આવ્યા છો કેટલા પાણી હમાય. ટાંકીનું માપ આપે, લંબચોરસ, ચોરસ, ગોળ. અને પાણી હમાય તો આપણે એનું કદ શોધતા હોઈએ છીએ. બોક્સ કેટલા હમાય, આવું બધું તમે શીખીને આવ્યા છો. એમાં આપણે એકમ લીધેલો છે, કદનો એકમ ઘન મીટર છે. યાદ રાખજો. દળનો એકમ કિલોગ્રામ, નાનો એકમ ગ્રામ, એસઆઈ એકમ કિલોગ્રામ, કદનો એસઆઈ એકમ ઘન મીટર, નાનો એકમ સેન્ટીમીટર. હજી એથી નાના મોટા બે આવે, પણ આપણે ઉપયોગી છે લઈ. તો ફરી વાર ઘનતાને યાદ રાખો. દરેક પદાર્થની ઘનતા નિશ્ચિત હોય. ઘનતા દ્રવ્ય ઉપર આધારિત છે. જો સોનું છે, સોનું
તો સોનું જે છે એની ઘનતા ફિક્સ જ હોય, ચાંદીની ઘનતા ફિક્સ હોય. એટલે હવે આપણે સોનું કોઈ આભૂષણ છે એ શુદ્ધ છે કે અશુદ્ધ એની ઘનતા માપી નક્કી થઈ છે. જે આભૂષણ બન્યું પછી એ સોનામાંથી તમે આભૂષણ તરીકે જે બનાવ્યું હોય, હાર બનાવ્યો હોય, દોરો બનાવ્યો હોય, બુટી બનાવી હોય, જે બનાવ્યું હોય, પણ એમાં દ્રવ્ય કયું છે? સોનું છે. તો ઘનતા દ્રવ્યની હોય. એટલે બુટી હોય, હાર હોય, જે એમાં સોનું જ છે એટલે એની ઘનતા હરખી જ રહે. એટલે એના ઉપરથી ખબર પડી જાય કે શુદ્ધ સોનું છે કે ભેળસેળ વાળું છે. એની ઘનતા શોધીને હાઇડ્રોમીટર, ઘનતા જાણવા માટેનું જે સાધનનું નામ છે હાઇડ્રોમીટર. દૂધની શુદ્ધતા માપવા માટે જે સાધન છે એનું નામ છે લેક્ટોમીટર. એ પણ ઘનતા પર જ આધારિત છે. એટલે જ આપણે એ બધું આર્કિમીડીઝના સિદ્ધાંતનો ઉપયોગ જોતા પહેલા ઘનતા વિશે જોઈ લીધું છે. તો તમે ઘનતા વિશે જાણ્યું. હવે આપણે લઈએ સાપેક્ષ ઘનતા. જોઈએ સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા એની વ્યાખ્યા શું થશે? સાપેક્ષ ઘનતાની વ્યાખ્યા શું થશે? જોજો. પદાર્થની ઘનતા અને પાણીની ઘનતા. પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને સાપેક્ષ ઘનતા કહે છે. શું છે? જો પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને સાપેક્ષ ઘનતા કહે છે. ફરી વાર, પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને સાપેક્ષ ઘનતા કહે. હવે યાદ કરવામાં ધ્યાન રાખજો, ઊંધું ન થઈ જાય કે પાણીની ઘનતા અને પદાર્થની ઘનતાના ગુણોત્તરને સાપેક્ષ ઘનતા કેવું નહીં થાય. એટલે આપણે લઈશું સાપેક્ષ ઘનતા સૂત્ર, વ્યાખ્યા ઉપરથી સૂત્ર. સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. પાણીની ઘનતા ફિક્સ છે. જોજો, પાણીની ઘનતા ફિક્સ છે. પાણીની ઘનતા છે 1000 ગ્રામ ઇન્ટુ સેમી -3 ઘાત. આ પાણીની ઘનતા છે, એ ફિક્સ છે. ફરી વાર, પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને સાપેક્ષ ઘનતા કહેવાય. તો વ્યાખ્યા ઉપરથી તમારે યાદ રાખવાનું આવે સૂત્ર. એટલે અત્યારે જે તમારી સામે લખ્યું છે એમાં, અત્યારે જે તમારી સામે લખ્યું છે એમાં એક મને એકમ પરફેક્ટ નહોતો એટલે મારે થોડાક જોવું પડ્યું. 1000 kg ઇન્ટુ મીટર ને -3 ઘાત ગ્રામની પણ કેજી. આ પાણીની ઘનતા છે, યાદ રાખજો ખાસ. ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પમાં ઘણી જગ્યાએ પૂછી શકાય. તમે એમ થાય ખરા ખોટામાં કઈ રીતે પૂછાય? 1000 આપે પણ એકમ બદલી નાખે. પાણીની ઘનતા 1000 સેન્ટીમીટર ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર -3 ઘાત, તો ખોટું છે. કેજી ઇન્ટુ મીટર ને -3 ઘાત છે. તો ફરી વાર અહીં તમારી સમક્ષ લખ્યું છે. વ્યાખ્યા એક યાદ રાખો, બે વ્યાખ્યા નાની નાની છે. બે વ્યાખ્યા દે તેનું સૂત્ર યાદ રહે, સૂત્ર યાદ રહે, એકમ યાદ રહેશે. આ નાના એકમને ઘણી વખત CGS એકમ કહેવાય. એટલે ધ્યાન જોઈ રાખજો કે ઘણી વાર નાનો એકમ નો કે પણ CGS એકમ કે. કોઈ પણ રાશિનો એ ઘનતાને તે લાગુ પડે એવું નહીં. કોઈ પણ રાશિનો નાનો એકમ આપો એમ ન કે, પણ એનો CGS એકમ આપો એમ. તો આ CGS એકમ છે. બરાબર ધ્યાન આપજો. તો ઘનતાની વ્યાખ્યા ઉપરથી સૂત્ર અને એકમ. સાપેક્ષ ઘનતા, પદાર્થની ઘનતા અને પાણીની ઘનતા. અહીં આડાવડું ન થાય, ધ્યાન રાખજો. કારણ કે આડાવડું થાય, પદાર્થની ઘનતાની જગ્યાએ પાણીની ઘનતા રહ્યો તો સૂત્ર બદલાય જાય. પાણીની ઘનતા 80 માં, પદાર્થની ઘનતા 100 માં. પાણીની ઘનતા આ છે, યાદ રાખજો. હવે અહીંયા આપણને એક બે ઘનતાના આધારે દાખલા આપે. હું બે દાખલા તમારી સમક્ષ ગણું છું કે ભાઈ ચાંદીની સાપેક્ષ ઘનતા, ચાંદીની સાપેક્ષ ઘનતા 10.8 છે. સાપેક્ષ ઘનતાની એકમ નથી. એક બીજો મુદ્દો યાદ રાખજો કે ભાઈ સાપેક્ષ ઘનતા એકમ રહિત છે. હું કામ રહિત છે? તાનો બે નો એકમ અહીં ઉડી જાય. એટલે આ યાદ રાખજો. ઘણી વાર આપ્યું છે સાપેક્ષ ઘનતાનો એકમ જણાવો, તો હું સાપેક્ષ ઘનતા એકમ રહિત છે. આવા મુદ્દાઓ બધા આપણે યાદ રાખવા પડે. ઉદાહરણ આપેલું છે. આપણે ચાંદીની સાપેક્ષ ઘનતા 10.8 છે.
તો ચાંદીની ઘનતા કેટલી? ચાંદીની સાપેક્ષ ઘનતા 10.8 છે. તો ચાંદીની ઘનતા કેટલી? સોપડીએ પાણીની ઘનતા આપી છે, પણ પાણીની ઘનતા ન આપે તો એનું મૂલ્ય ફિક્સ છે, એટલે ગમે ત્યારે લઈ શકો, ગમે ત્યારે તમે લઈ શકો. એટલે ફરીવાર ચાંદીની સાપેક્ષ ઘનતા 10.8 છે. તો ચાંદીની ઘનતા કેટલી? ચોપડીએ પાણીની ઘનતા આપી, પણ મેં ઈરાદા સાથે પાણીની ઘનતા એટલે નથી આપી કે ઘણી વખત પાણીની ઘનતા તમને ન આપે તો તમને યાદ હોવું જોઈએ કે પાણીની ઘનતા લેવી પડે. તો હવે આપણે ગણીએ ભાઈ, ચાંદીની ઘનતા, ચાંદીની સાપેક્ષ ઘનતા, આપણે સૂત્ર છે ને સાપેક્ષ ઘનતા, સાપેક્ષ ઘનતા બરાબર ચાંદીની ઘનતા છેદમાં પાણીની ઘનતા. આ સૂત્ર પરથી ભાઈ સાપેક્ષ ઘનતા, અહીં પદાર્થ લખી નાખો કદાચ, ચાલો. પદાર્થની સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. તો અહીં પદાર્થ તરીકે ચાંદી છે, તો ચાંદીની સાપેક્ષ ઘનતા બરાબર ચાંદીની ઘનતા છેદમાં પાણીની ઘનતા. તો ચાંદીની સાપેક્ષ ઘનતા આપી દીધેલી છે, કેટલી આપેલી છે? 10.8 બરાબર ચાંદીની ઘનતા નથી આપેલી, ચાંદીની ઘનતા નથી આપેલી, છેદમાં પાણીની ઘનતા આપણને ખબર છે 1000 kg ઇન્ટુ ઘન મીટર, મીટરને -3 હવે તમને ખબર હોય આનો બેનો શું થાય? ક્રોસ ગુણાકાર થાય, ક્રોસ ગુણાકાર થાય. તેથી આપણે લખીએ કે ચાંદીની ઘનતા, ચાંદીની ઘનતા બરાબર 10.8 ગુણ્યા 1000, 100 નામ વહી ગયું એટલે 10,800 એકમ લાગશે. આનો એકમ 10,800 kg ઇન્ટુ મીટરને -3. જો આ રીતે એક ઉદાહરણ આપ્યું છે, ચાંદીની સાપેક્ષ ઘનતા એટલી. તો આ યાદ રાખજો, ચાંદીની ઘનતા આ ફિક્સ, આ બદલે નહીં. જે સંયોજનોની ઘનતા આવી જાય એને યાદ રાખજો. હવે એક ઉદાહરણ આપણે એમાંથી બનાવીએ કે ભાઈ સોનાની ઘનતા જે છે, સોનાની ઘનતા 19,600 છે, 19,600 ઇન્ટુ મીટરને -3 છે. તો સોનાની સાપેક્ષ ઘનતા શોધો. તમારી સામે એક ઉદાહરણ આપણે એવું લીધું કે સાપેક્ષ ઘનતા આપી અને આધાર ઘનતા શોધી. એક ઉદાહરણ આપણે એવું લઈએ કે ઘનતા આપી દીધી 19,600 kg ઇન્ટુ મીટરને -3 અને સાપેક્ષ ઘનતા શોધો. તો આ સૂત્ર લખવાનું કે સોનાની સાપેક્ષ ઘનતા, સોનાની સાપેક્ષ ઘનતા બરાબર સોનાની ઘનતા છેદમાં પાણીની ઘનતા. સોનાની ઘનતા કેટલી છે? અહીંયા આપી છે, જો 19,600 kg ઇન્ટુ મીટર -3 પાણીની ઘનતા 1000 kg ઇન્ટુ મીટરને -3 એકમ ઉડી ગયા, 2 શૂન્ય ગઈ, 2 શૂન્ય ગઈ, જવાબ આવ્યો 19.6. સાપેક્ષ ઘનતાને એકમ આવતો નથી, લખવું પડે સોનાની સાપેક્ષ ઘનતા 19.6, એકમ ન આવે, ધ્યાન રાખજો. તો ફરીવાર આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંતને એક સોપડીના ઉદાહરણથી જોયું. ત્યાર પછી આપણે ઘનતા જોઈ, સાપેક્ષ ઘનતા જોઈ, ઘનતા અને સાપેક્ષ ઘનતા જોઈ લો, ઘનતા અને સાપેક્ષ ઘનતા જોઈ, અને બે શોધવાના એક એક દાખલા જોઈ. ફરીવાર હજી કહું છું કે આમાંથી એસએલપી પ્રશ્નો બહુ પૂછાઈ શકે છે. ઘનતાનું સૂત્ર, ઘનતાની વ્યાખ્યા, ઘનતાનો એકમ, નાનો એકમ, મોટો એકમ, સાપેક્ષ ઘનતાની વ્યાખ્યા, સૂત્ર, એનો એકમ તો એકમ રહિત છે. બધાની સાપેક્ષ ઘનતા ઘનતા, તમને 3 સંયોજનોની ઘનતા સાપેક્ષ ઘનતા આવડવી જોઈએ ખાસ. પાણીની સાપેક્ષ ઘનતા એટલી થાય, એક જ થાય, યાદ રાખજો. પાણીની સાપેક્ષ ઘનતા 1 થાય, એ પણ યાદ રાખો. અહીંયા લખી દઉં છું, પાણીની સાપેક્ષ ઘનતા 1 થાય. હવે આપણે આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ અને પાણીમાં કયા પદાર્થો તરશે ને ક્યાં ડૂબશે એના પર જઈશું, એટલે તમને વધારે સરળતાથી સમજાશે. પણ ખાસ એ ધ્યાન રાખો કે 3 પદાર્થની તમને ઘનતા અને સાપેક્ષ ઘનતા યાદ હોવી જોઈએ. પાણીની 1000 એકમ સાથે kg ઇન્ટુ મીટરને -3 અને સાપેક્ષ ઘનતા 1. ચાંદીની 10,800 ઘનતા, સાપેક્ષ ઘનતા 10.8. સોનાની 19,600 ઘનતા અને સાપેક્ષ ઘનતા 19.6.
તો એ બાબતને બરાબર જોઈ લો. ઘનતા અને સાપેક્ષ ઘનતાને જોઈ લો, ઉદાહરણ જોઈ લો, ફરીવાર બરાબર જોઈ લો. હવે આપણે આગળ 2 પોઈન્ટ આ પાઠના આમ જોવાના છે. બાકી સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લઈશું, પણ આમ 2 પોઈન્ટ જોવાના છે કે આર્કિમિડીઝના સિદ્ધાંતની ઉપયોગિતા અને કયા પદાર્થ પાણીમાં તરશે ને કયા પદાર્થ પાણીમાં ડૂબશે, એ 2 બાબત જોવાની છે. પણ તમે પહેલા આને જોઈ લો, પછી આપણે એમાં આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તાસ 12 નું ગૃહ કાર્ય એ તમારી સમક્ષ રજૂ કર્યું છે, જેમાં ઘનતાની વ્યાખ્યા, સૂત્ર, એસઆઈ એકમ અને સીજીએસ એકમ લખવાનું રહેશે. સાપેક્ષ ઘનતાની વ્યાખ્યા, સૂત્ર અને એકમ જણાવવાનું રહેશે. પાણી, સોનું, ચાંદી વગેરેની ઘનતા અને સાપેક્ષ ઘનતા જણાવો. આ પોઈન્ટને અનુરૂપ સ્વાધ્યાયમાં જે પ્રશ્નો હોય એ આપણે લખવાના રહેશે. બીજા પ્રશ્નો પણ જે તમને અનુકૂળ લાગતા હોય, એમ લાગે કે આના જવાબ હું લખી શકીશ, તો એ તમારે લખવાના રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ તાસ રહેશે. ફરીવાર આ બાબત સમજો. આ પાઠમાં સ્વાધ્યાયના દાખલા જે જુદી રીતના છે એને આપણે ગણીશું. જે બેઠા સૂત્ર મૂકીને ઉપયોગ કરવાનો છે એ દાખલા તમારે જાતે ગણવાના છે. પણ જે દાખલામાં કાંઈ ટ્વિસ્ટેડ કરેલું છે એ દાખલા આપણે અહીં બોર્ડ વર્ક પર ગણીશું. પણ ખાસ ફરી વખત કે આ જે પોઈન્ટ આપ્યા છે એને બરાબર જોઈ લો. 2 પોઈન્ટ આપણે આ પાઠના બાકી છે કે કયા પદાર્થ પાણીમાં તરશે, કયા પદાર્થ પાણીમાં ડૂબી જશે, અને આર્કિમિડીઝના સિદ્ધાંત જે છે એની ઉપયોગિતા. આ 2 વસ્તુ આપણે જોવાની છે. ફરીવાર આર્કિમિડીઝ વૈજ્ઞાનિક વિશે ધ્યાન રાખો અને એનો સિદ્ધાંત છે એને બરાબર સમજી અને તૈયારી કરશો તો તમને વધારે સરળતા રહેશે. હજી એકવાર કહું કે જેટલું સમજીને કામ કરશો એટલું સારું રહેશે.